બધાને પૂરું કરેલા હશે. આપણે ન કરેલા હોય તો કરી લેજો. આ જીવન આપણને મળ્યો છે. વારંવાર આપણને આ શરીર ક્યારે આગલા જન્મમાં શું હતા, હવે શું થશું આપણને કંઈ ખબર નથી. પણ જ્યારે આપણે જાણી લીધું છે, આપણે જોઈ લીધું છે, આપણે સાંભળી લીધું છે, આપણને ખબર જ છે, આપણે જ્ઞાન છે, તો આપણે ભણના અંદરથી શ્વાસે શ્વાસે આપણેનું નામ લખીએ. ગુરુ છે તો આપણને ઈશ્વર સુધી પહોંચાડવાનો રસ્તો આપણે ગુરુ બતાવે છે. ગમે તેટલા ઉપવાસ એકતાના કરીએ, પણ જ્યાં સુધી આપણને ગુરુ ન મળે ત્યાં સુધી આપણે ભગવાનના દર્શન પ્રાપ્ત થતા નથી. ગુરુ પૂર્ણિમાને બીજે વ્યાસ પૂર્ણિમા કહે છે. વ્યાસજીનો આપણે જન્મ કરીએ છીએ, વ્યાસજીનું પૂજન કરીએ છીએ, ગુરુ પાદુકા પૂજન કરીએ છીએ. એક ભાઈ હતા, એમના ઘરે મહેમાન આવ્યા. શરૂઆત કરું છું ક્યાંથી, આપણી અજ્ઞાનતા ક્યાંથી છે. એમના ઘરે મહેમાન આવ્યા એટલે થોડી વાર બેઠા, પછી એના દીકરાને કહે છે કે જા મહેમાન આવ્યા છે એમના માટે કંઈક લઈ આવતો. એટલે એ ભાઈ છોકરો હતો લુકડો, અને જઈને થોડી વારમાં જઈને રિક્ષા લઈને આવ્યો. અને કીધું મહેમાન માટે કંઈક લઈ આવો. એટલે એ રિક્ષા લઈને આવ્યો. એટલે ફૂલ ભટકી 2 મિનિટમાં રિક્ષા આવી ગઈ. અને રિક્ષામાં આવી ગઈ એટલે ઓલા મહેમાન હતી તો બેઠા હતા, થોડી વાર એટલે બેસી ગયા રિક્ષામાં અને જતા રહ્યા. પછી એને પૂછ્યું કે મહેમાન કોણ હતા? ત્યારે પાપા કહેતા ને જોવા આવ્યા હતા. અને હવે જોવા ક્યાં આવ્યા હતા, પાછળ ક્યાં દોરવાનો છે? અજ્ઞાનતા. જો ગુરુ ન હોય ને તો જીવનમાં આવું નહીં, જતા રહીએ આપણા ઘરેથી. પણ ગુરુ હોય ને તો તત્વ વિવેક, આપણે આદર્શ તત્વ વિવેકાનંદ મહેમાન આવ્યા છે, શું છે એના માટે જાણી લઈએ. ગુરુ આપણને જ્ઞાન બતાવે છે. અને ગુરુ પૂર્ણિમાનું મહત્વ એટલું છે કે અનુશાસન. ગુરુ પાસે અનુશાસન આપણે હોવું જોઈએ. ગુરુ આપણને જે આપે એ આપણે કેવી રીતે લેવાનું, આપણે એની પાસેથી સમર્પણ આપણે કર્યું, નિશાંત ભાવથી આપણે સમર્પણ ગુરુદેવનું કર્યું, પણ અનુશાસન હોવું જોઈએ. ગુરુએ માંગેલું હોય આપણી પાસે તો અનુશાસન ન હોય તો બધું નકામું. ગુરુ એક અનુશાસનની પ્રતિમા છે. એટલે કે બાળક શિક્ષક હોય તો કેવી રીતે રાખે છે, ભણવા માટે એને કેવી રીતે રાખે, કડક કાયદો રાખે છે ને. તો ગુરુ આપણને કડક કાયદામાં રાખે છે, પણ આપણે કંઈ લેતા નથી. આપણે આમ ડાપડોરિયા મારી એકનો ભગવાનને ભજીએ, બીજાને ભજે ત્રીજાને, એમ ફરતા આપણે બધું ઝોલા ખાઈએ છીએ. પણ જો ગુરુ હોય ને તો આપણને આ રસ્તો પણ બતાવે છે. બીજું કે જીવનમાં જો આપણી પાસે એક કહેવાય છે કે મોબાઈલ હોય, સારો મોબાઈલ આપણને ચાલુ કરતા ન આવે તો નકામું છે. ચિત્રકાર હોય, આપણી પાસે બધી વસ્તુ સાધન હોય તો આપણને ચિત્રકાર હોય પણ છતાં આપણને દોરતા ન આવશે પણ નકામું છે. શિક્ષક પાસે ભણવા ગયા હોય તો આપણે ભણી ન શકીએ તો નકામું છે. એમ આપણા જીવનમાં જો ગુરુ ન હોય તો બધું જ નકામું છે. આપણા જીવનમાં બધું નકામું. આ જીવન જીવન ગુરુ આપણું આ જે ચિત્ર છે, આપણે બધું આપણને ચિત્ર આવે છે, પણ આપણે એ શીખતા નથી. ઘણું બધું જો ગુરુદેવની પાસે તપ શક્તિ તૈયાર કરેલી છે, એને પોતે તપ કરેલું છે, અને આપણને ખાલી થાળી પીસે છે, એમાંથી આપણે લેવાનું છે. એમાં જ એટલે કહું છું કે ગુરુનું જો વચન, ગુરુના વચને જે શિષ્ય પાડે છે, બરાબર તૈયાર કરી દે છે, તો ગુરુ એને જ્ઞાન કરી દે છે. આપણે કીધું ગુરુ ગીતામાં કે જો સૂર્યમાં જેમ ચમકે છે ગુરુ, પણ એ તપો એ તાપ આપણા માથે પડે છે પણ આપણને છાંયો આપે છે, એવા ગુરુ છે. એટલે જ કહે છે કે ગુરુનું વચનનું જો આપણે પાલન કરીએ, ડગલે ને પગલે જેનું વચનનું પાલન કરીએ તો આપણે જ્ઞાન થઈ જવાય. એક શિકારી હતો એટલે એને ગામમાં શિકાર કરી પછી રાત્રે ઘરે પાછો આવી જાય. ગામમાં એક વખત ભજન કીર્તન સત્સંગ હતો તો ગુરુ ગામમાં બધાને પ્રવચન આપતા હતા. આ શિકારી હતો અને જઈને બેઠો ભજનમાં બેઠો એટલે બધા બેઠા હતા. શિકારી હતો, પોતે ચોર હતો, લૂંટફાટ કરે, બધું ભેગું કરતો હતો. જંગલ નથી એટલે લૂંટ માટે ભેગી કરવા ગયો. બધા બેઠા હતા અને શિકારી ત્યાં પહોંચ્યો. પછી બધા જતા એટલે ગુરુએ કીધું કે તારે એક વચન આપવું પડશે. કેમ વચન આપવું પડશે? કે જો બધાએ વચન આપ્યા છે, મને કહે તારે વચન આપવું પડશે. એ બધા બેઠા છો એ બધા આજે વચન એટલે મને નહીં પણ ગુરુદેવ પાસે આપીને જવાનું છે બધાએ. અંદર બરાબર અહીંયાથી જવાનું છે ગુરુ પાસે. આ 3 દિવસથી સાધના કરીને એ બધું આપવું પડશે ને આપણે પણ એને અનુશાસનમાં રહેવું પડશે. બહાર નીકળી પણ બરાબર મજબૂત થઈને નીકળવાનું છે. એટલે એને કીધું તારે કેમ એક વચન આપવું પડશે. એટલે કે હું ગુરુ તમને કહે છે કે હું વચન 3 આપું કે
પોતે ચોર હતો, શિકારી હતો, બધું કરો. બીજું તમે 3 વચન આપો. કેવું વચન કહે? તો પહેલું વચન એ આપું છું તમને કે હું હાથીની અંબાડી પર બેસીશ નહીં. બીજું વચન એ આપું છું કે સોનાની થાળીમાં ખાઈશ નહીં. ત્રીજું વચન એ આપું છું કે હું કોઈ જાડોને પૂછલું ખાઈશ નહીં. ગુરુજી સારું, હા મેં તો 3 આપ્યા, તમે એક આપો કે? ગુરુએ કીધું ત્યારે ક્યારે જૂઠું બોલવાનું નહીં. ગુરુએ એક જ વચન આપ્યું, ત્યારે ક્યારે જૂઠું બોલવાનું નહીં. સારું કે ઘરે ગયા અને પછી વચન તો આવ્યું સાચું બોલવાનું. બીજું કે કરે છે શું કરે છે? કેમ આટા મારે છે કે? એટલે કે આજે તો કેવું સાધુમાં ભજનમાં ગયો હતો, ભજનમાં કહેતા કે આપણે એવા ભજનને ભક્તિ આપણે શું પૂછે કે સારું શું વચન આપ્યું, તમે પૂજન શું વચન આપ્યું કે? એટલે તમે આટલા બધા આટા મારો છો આખી રાત કે વચન તમે શું આપ્યું? એટલે એને કીધું કે મેં પેલું વચન ગુરુદેવે આપ્યું કે હું હાથીની અંબાડી કોઈ બેસીશ નહીં. એટલે એની પેલી હસવા માંડી કે આપણે તો કોઈ હાથીની અંબાડી આવવાનું છે નહીં કે આપણે કે બેસા નહીં. સારું કે બીજું વચન શું આપ્યું? બીજું વચન આપ્યું તો કે સોનાની થાળીમાં ખાવાને ભાઈ પાસે હસવા માંડી. આપણે તો સોના થાળી આપણે ક્યાં આવા કે આપણે તો જંગલમાં કોઈ કે મૂકી ખાવાનું આપણે સોનાની થાળી મળવાની નહીં. એટલે સારું કે બીજું વચન શું આવ્યું કે? તો કે ત્રીજું વચન આપ્યું કે મેં ઓલા જાનવરનું પૂછડું ખાવાનું નહીં કે. આ તો કે 3 વચન છે. એવા તો કે આપણા વચન છે શું કે આપણે જૂઠું બોલવાનું પડશે કે? અને કે હવે તમારા ગુરુને વચન આપ્યું છે કે જો કેવું એક વ્યક્તિ સજ્જન ભક્તિમાંથી સજ્જન કેવો બને છે, ગુરુના વચને કેવું એવું પાડે છે વચન. તો ચોર હોય છે, શિકારી હોય છે, લૂંટફાટ કરતો હોય છે, પણ ગુરુના વચને કેવું પાડે છે. અને એ તો કે હવે મારે ગુરુજીનું વચન પાડવું પડશે. પછી ધંધો તો આપણે કરવો પડશે. દાખ તરીકે આજે કે ક્યાંક ધાર પડવા જવી પડશે કે એટલે ક્યાં જાઓ કે આપણે રાજાના મહેલમાં જાઓ કે રાજાના મહેલમાં ધાર મારવા જાઓ કે. અને વિચાર કરતો જાય છે કે ઝાડ નીચે બેસે છે, ઝાડ નીચે બેસે છે અને વિચાર કરે છે કે ઝાડ તો ફરવા જઈશ ત્યાં તો બોલવું પડશે એમને જવાશે નહીં. એમ વિચાર કરતો પડે તો ઉપર હસતો ને હસલી બેઠા હતા ઝાડ ઉપર. એને કીધું કે આ નીચે પેલો આવી બેઠો છે શિકારી, એ જેને વાતો કરે છે હસતો ને હસલી વાતો કરે છે કે આ આવ્યો છે શિકારી અને એને હવે ચોરી કરવા જવાની છે, જૂઠું બોલાશે નહીં, આપણે એને કંઈક ઉપાય કરવો પડશે. એટલે હસતો ને હસલી કે પેલા હસલા કે આને કંઈક આપણે ઉપાય શોધીએ. ત્યાં તો પેલા નીચે બેઠો હતો અને એને સાંભળ્યું ઉપર બેઠેલા હસલે હસલી મારી વાત જાણી ગયો. મા ગુરુનું વચન કે મા ગુરુનું વચન કે અહીંથી બેઠા બેઠા આટલું તો મને થોડું ખબર પડી કે આ કંઈક ગુરુનું વચન કે સાચું પડે છે કે હવે આનો રસ્તો બતાવવો પડશે. શું રસ્તો બતાવશો? રસ્તો હસલી ઉપર વાતો કરે છે કે જ્યાં રાજાના જાય છે બેન ચોરી કરવા, એ રાજાને રક્તપિત્તનો કોટ નીકળ્યો છે, એના વર્ષોથી એને રોગ નીકળ્યો છે, રોગ મળતો નથી. એટલે આપણે શું કરશું કે તો કે આપણે એને કંઈક તો મદદ કરવી પડશે ને. એટલે ઓલા કહે છે કે આપણે એનું લિસ્ટ આપીને લિસ્ટા આપીએ ને લિસ્ટા આપે એટલે કે રાજા લગાવે એટલે સારું થઈ જાય. એટલે ઉપર બેઠો નીચે બેઠો તો સાંભળતો હતો, એને ઉપર નાખ્યું હતું ખંભે અને એને પાયથરું આમ અને હસતો ને હસલી બધે લિસ્ટા નાખી અને બાંધી તો ગયો રાજાના મહેલ પાસે. દરવાજા પાસે પહોંચ્યો, દરવાજા પર પહોંચી એટલે કે લાય કોણ છે કે હું ચોર છું, કારણ કે ગુરુનું વચન બોલાય નહીં. એટલે કે હવે હું ચોર છું. એટલે કે ચોર ખબર ચોર હોય તો મળે કે હું ચોર છું કે તો કંઈક કામ કરો કે ચોર છે ચોર નથી લાગતો કે આને ખબર તો કે થેલો નાખ્યો છે એટલે કંઈક છે કે આપણે રાજાને કેટલા વર્ષથી કે રોગ નીકળ્યો છે રક્તપિત્તનો કે દવા બે જશે કે તું બે દસ કે એટલે કે સારું કે અંદર લઈ જાઓ. અંદર લઈ ગયા, આવો કે અંદર આવો કે રાજા પાસે દરવાજા ખોલી દીધા. અરે આ તો સારું કે બધા રાજાને મેં પણ અંદર લઈ ગયા કે આ તો ગુરુનું વચન કે એટલું સાચું પડે છે કે અને અંદર લઈ ગઈ છે એમ દરવાજા કરે સિપાહીઓ સૈનિકો રાખ્યા. જો મને ખબર નથી કે આ બાર કે હસલો ને હસલીએ વાત કરતા હતા એને મને કીધું છે કે રાજાને રક્તપિત્તનો રોગ છે, પેલા વર્ષોથી વધતો નથી અને કે આ લગાવે તો મટી જાય. મેં કે સારું તો કે તું ખોલ અને મને લગાવી દે. સારું તો થશે મેં કેટલા બધા ઉપાય કર્યા પણ છતાં મને મટી દે, તું કાંઈક તો બતાવો કેમ. અને એને તો બેસાડ્યો અને રાજાને ઓલું વિસ્તા લગાવી દીધી, થોડું પીવડાવી દીધું. રાજા ધીમે ધીમે યુવાન બની ગયો. એટલા વર્ષોનો રોગ હતો તો રાજા યુવાન બની ગયો. આ તો ગુરુનું વચન હતું ને તો રાજા યુવાન બની ગયા નગરમાં જઈને. કારણ કે કેટલા વર્ષથી રાજાને રક્તપિત્તનો રોગ હતો, બહાર નીકળ્યા હતા એટલે બધું બહાર તો એ હાથી ને સનાયું ને નગારા ઢોળ મગરા વાગવા માંડ્યા. એટલે પેલાનું બાવણું પકડી કે પકડ્યું કે આપણે હાથીની અંબાડી પર બેસવાનું અને ઓલા કે અંબાડી પર બેસવાનું હાથીની. તો કે ના કે હું ન બેસો તો કેમ ગુરુનું વચન કે
એની મળી નહોતું બેસું આપણે ચાલતા જઈ ગયા અને રાજાને એટલા દિવસથી બહાર નથી બધી આવી સરસ ત્યારે થાળી લીધી સોનાની થાળીને વાટકા અને ગ્લાસ ને બધું ધર્યું અને ખાવાનું એટલે કે રાજા શું કરો છો કે તારે જમવાનું છે તો સાહેબ મામા સોનાની થાળીમાં તો કે હા ના કે મારા ગુરુનું વચન છે સોનાની થાળીમાં હું જમીશ નહીં કે જમીશ નહીં રાજા કે કશું જોઈએ કે પિતળીઓ આપો કે પિતળીનો વાટકો મંગાવ્યો એટલું બધું ખાધું હોય ને એટલું બધું કાંઈ કે ભાગવતના દેવા બધું ભોજન હોય અને આ તો કંઈ કોઈ દી ખાધું ન હોય સરસ રીતે મહિનો આરોગી ખાવા